नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसाहुणो केशो पञ्चानमुकारो सर्वपापप्रणाशनो मङ्गलानं जगद्वेषिं परमो हवै मङ्गलम् नमो दुर्वाररागाधिवैरिवारनिवारिणे हरते योगिनाथाय महावीराय तायिने जय जगजीवजोनि वियाणो जगगुरु जगानंदो जगनाओ जगबंधु जय जगप्रिया महोभैवं जय सुवर्णं बभवो तित्तैराणो अपच्छिमो जय जय गुरुलोगाणो जय महपा महावीरो ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानांजन शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। અને એવા સમયે ઘણા બધા લોકો મુંબઈ છોડીને ભાગતા હતા. મુંબઈ પર સ્કાયલેબ પડશે, આપણે બધા મરી જશું, એક સખત ભય આવી ગયો અને લોકો મુંબઈનો ત્યાગ કરીને ભાગવા લાગ્યા. એવા સમયે ચંદનબાડામાં પૂજ્યપાદ પન્યાસજી ચંદ્રશેખર વિજયજી મહારાજે પ્રવચનમાં એક વાત કરી. અહીંયા બિરાજમાન જેટલા પણ લોકો છે, હું બધાને એટલું કહી દઉં, કોઈએ પણ ડરવાની જરૂર નથી. કારણ કે જ્યાં સુધી આ શ્રીપાલનગરના ઉપાશ્રયમાં તપસ્વી મણિપ્રભ વિજયજી મહારાજ બેઠા છે, ત્યાં સુધી મુંબઈને કોઈ પણ પ્રકારનું સંકટ આવે તેમ નથી. આજે કોરોનાનો સખત ભય વર્તાતો હોય એવા સમયે અતિશયોક્તિ વગર કદાચ કહેવાનું મન થાય કે ભલે તમને દેખાતો આટલો બધો આંકડો કોરોનાનો વધી ગયો છે, ખૂબ કોરોના વધી રહ્યો છે, પણ કહી શકાય જ્યાં સુધી તપસ્વી સમ્રાટ હંસ રત્ન સુરી મહારાજ મુંબઈની ધરતી પર બિરાજમાન છે, ત્યાં સુધી મુંબઈના સંઘોએ કોઈ પણ પ્રકારનો ભય રાખવાની જરૂરત નથી. હમણાં 3 દિવસ પહેલા જ કદાચ તમે પેપરમાં વાંચ્યું હશે અથવા તો ટીવીની ચેનલ ઉપર પણ આપણે જોયું હશે તમે લોકોએ કે અત્યાર સુધીમાં જો લોકડાઉન ન થયું હોત તો આ આંકડો 30 લાખને પાર પહોંચી ગયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપર એવું માનવું છે કે 30 લાખ ઉપર ચાલી ગયો જો લોકડાઉન ન થયું હોત તો. કદાચ તમને પણ આ વાત સાચી લાગતી હશે, પણ તમને વાસ્તવમાં કહું, વાસ્તવમાં કોઈને ખ્યાલમાં નથી અત્યાર સુધીનો આંકડો માત્ર 1 લાખ ઉપર જ કેમ આવીને ઊભો છે. એક કારણ છે 95 દિવસથી હંસ રત્ન સુરી માટે અહીંયા લોકડાઉન કરી નાખેલું છે. આ એમના લોકડાઉનનો પ્રભાવ છે. વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેંડુલકર જ્યારે રિટાયર થયો ત્યારે ઘણા બધા લોકો એમ કહેતા હતા there are 2 types of batsmen, one is the single batsman and other is Sachin Tendulkar. બે પ્રકારના બેટ્સમેન છે, એમાં ખાસ પ્લેયર એક સચિન તેંડુલકર છે. અને આગળ વધતા ત્યાં સુધી કહેવામાં આવ્યું એમના માટે આમ તો દુનિયાની બધી ટીમ સરખી છે, બટ સચિન ઇઝ ધ ડિફરન્સ. સચિન બધા જ કરતા અલગ છે. અત્યારે આપણે પણ એક વાત જો નોંધ લઈએ તો એમ કહી શકાય આમ તો બધા તપસ્વીઓ તપસ્વી જ કહેવાય. એકાસનાથી માંડીને અઠ્ઠમ કરવાથી માંડીને જેટલા પણ કરે બધા તપસ્વી તો તપસ્વી જ હોય, પણ હંસ રત્ન સુરી મહારાજ ઇઝ ધ ડિફરન્સ. હંસ રત્ન સુરી મહારાજ બધા કરતા અલગ પડે. અને એમ કહી શકાય બે પ્રકારના તપસ્વી છે, એક બધા તપસ્વી અને બીજી બાજુ એક હંસ રત્ન સુરી મહારાજ એક અલગ તપસ્વી. આવા હંસ રત્ન સુરી મહારાજ 183 વાર ગુણ રત્ન સંવત્સર તપ. તમે લોકો લોકડાઉનમાં અહીંયા કોઈ એક બે શ્રાવક આવેલા, મને કહેતા તમે શું કરો છો? મને કહે સાહેબ હાઉસી રમીએ છીએ. હાઉસી રમતો એમાં આમ શું બોલો, આંકડો બોલો ને 45, 75, અને તમારામાં હોય તો આમ તમે ક્લિક કરો, આમ ઓલું કરો ને, કાણું પાડો, જે પણ તમે કરતા હો. અત્યારે તમને કહું આપણે હાઉસી જો ચાલુ કરીએ, હંસ રત્ન સુરીમાની સામે તમે આંકડો બોલો, સાહેબ 80 ઉપવાસ કર્યા? કહેશે હા.
તમે કહો સાહેબ 70 ઉપવાસ કર્યા તો કહેશે કે હા, સાહેબ 180 કર્યા તો કહેશે હા. તમારી આખી હાઉસી ભરાઈ જાય એક જ હંસ રત્ન સૂરી મહારાજ એવી તાકાત લઈને બેઠેલા. સચિનનું રિપ્લેસમેન્ટ શક્ય છે. સચિનની બદલે આજે કોહલી આવી ગયો, કાલે કોહલી જશે પછી બીજો આવી જશે. આ તો રિપ્લેસમેન્ટ થયા રાખે. સચિનનું સ્થાન ઘણા લોકો લઈ શકે એમ છે, પણ વર્તમાન કાળમાં જે રીતે હંસ રત્ન સૂરી મહારાજ તપસ્યાના માર્ગે આગળ વધી રહ્યા છે એમ કહી શકાય આગળના 200-300 વર્ષ સુધી હંસ રત્ન સૂરી મહારાજનું તપનું રિપ્લેસમેન્ટ કોઈ કરી શકે એવું વર્તમાન કાળમાં તો દેખાતું જ નથી. આજે આપણને શું લાગે? આપણે પારણા નિમિત્તે બધા ભેગા થઈ ગયા. સાહેબનું આજે પારણું છે, આપણે બધા ભેગા થયા. વાસ્તવમાં કહું, શિપ છે ને, શિપ એ દરિયાની વચ્ચે જ રહેવા માટે સર્જાયેલી હોય, પણ ક્યારેક ક્યારેક એને ડ્રાય ડોક પર લાવવામાં આવે. ડ્રાય ડોક પર એનું સર્જન ડ્રાય ડોક માટે નથી થયું, પણ એ વખતો સુધી દરિયા વચ્ચે રહેવાને કારણે જે ક્ષાર બાજી ગયો છે, બીજું બધું જે કચરો જામી ગયો છે, એને કારણે ક્યારેક શિપની ગતિ થોડી ધીમી પડતી હોય. એવા સમયે 10-15 દિવસ મને ડ્રાય ડોક પર લાવવામાં આવે. 10-15 દિવસ ડ્રાય ડોક પર શિપ રહે અને એના પછી થોડા દિવસમાં જ પાછી તૈયાર થઈ જાય, પાછી દરિયાની વચ્ચેને છોડી દેવામાં આવે. આપણા બધા માટે આજે પારણાનો દિવસ છે, એમના માટે કદાચ ડ્રાય ડોકનો દિવસ હશે. એમને લાગતું હશે હવે થોડુંક આરામ કરી લઉં 10-15 દિવસ, પછી કોણ જાણે ક્યારે ઉપાડી લે. અને આ તો આપણને કોઈ કીધું કે આજે 95મો ઉપવાસ એટલે ખ્યાલમાં આવે. બાકી આમને જો બેઠા હોય સાહેબ 180 કરે તો સાહેબના ચહેરા પર આવી જ તેજસ્વીતા અને આવું તેજ સાહેબના ચહેરા પર દેખાતું હોય. ખ્યાલમાં જ ના આવે કે આજે સાહેબને 180મો દિવસ છે કે 95મો દિવસ છે. અને કદાચ એમ થાય સાહેબ અને અમે બે ભેગા ચાલતા હોય. ગઈકાલે મને રત્નકીર્તિ મહારાજને 8મા તો ભેગા ચાલતા, સાહેબ ભેગા નીકળ્યા હશે. મને થયું શ્રાવકો સાહેબની સાથે પૂછણ બધી કંઈક આમની ન પૂછી લાવ્યું એવું. આ તો સાહેબ કે છે કે 95 એટલે આપણને ખ્યાલમાં સાહેબના આટલામાં ઉપવાસ છે. આવા સાહેબના પારણા નિમિત્તે આપણે બધા ભેગા થયા છે. પ્રસંગો ખૂબ જ ઓછા સમયમાં ઘણું બધું આપણે કરવાનું છે અને મુખ્યત્વે આપણે પૂજ્યપાદ દિવ્ય તપસ્વી હંસ રત્ન સૂરી માને સાંભળવાના, તદુપરાંત ગુરુદેવશ્રીને પણ સાંભળવાના છે. એના માટે જ આપણે ખાસ અહીંયા આવ્યા છે. સંઘના જે પણ ચેરપર્સન બોલવાના છે એટલી વિનંતી કરી. અહીંયા 75 દિવસથી અહીંયા જ છે સાહેબ, ખ્યાલમાં જ છે. ખૂબ જ ટૂંકમાં 2 મિનિટમાં તમારું તમે બોલી લો. ઝડપ જરાક ઝડપથી ખબર વગર મોડા જાય. આ બધાને આપણે સાચવવા પડે ને સહન કરવા. બોલો રામેશ્વર ભગવાન કી જય. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રત્ન સુંદરસિંહ મહારાજ સાહેબ, બીજા આચાર્ય ભગવંતો, સાધુ ભગવંતો, તપસ્વી રત્ન આચાર્ય ભગવાન શ્રી હંસભાઈ મહારાજ સાહેબ, સાધુ ભગવંતો, સાધુને કોટી કોટી વંદન. બધાએ પધારેલા ભાઈઓને મારો પ્રણામ. ભાગ્યશાલીઓ, આ યુગમાં કેટલાક તપસ્વી જોયા હશો, કેટલાક તપસ્વીને આશીર્વાદ પણ લીધા હશો, તપની અનુભવતા પણ કરી હશો. પણ ભાગ્યશાલીઓ, મારા ખ્યાલ પ્રમાણે ભગવાન મહાવીરે 180 ઉપવાસ કર્યા હતા. એના પછી ખરેખર ઇતિહાસમાં કોઈ એવો સર્જાયો નથી કે 180 કે 101 ચંપાક શ્રાવિકાના વચમાં થયું હતું. એના પછી કોઈ પણ શ્રાવિકાના 180 કે છે ઘણા છે ના, પણ છે સાહેબ, પણ મારા ખ્યાલમાં નથી. પણ આ યુગમાં
આ સમયમાં આ કાળમાં અમારા 15,000 સાધુ સાધ્વી ભગવંતો છે. આમાં એક જ આવા આચાર્ય ભગવંત જે છે કે જે 180 ઉપાસના હેડ્રિક તપસ્યાઓ કરી છે અને અત્યારે 95મો ઉપવાસ એમનો ચાલે છે ને એમનો પારણો અત્યારે અહીંયા કરવાના છે. ભાગ્યશાળીઓ, ભાઈખલા માં એક ઇતિહાસ સર્જાયો છે. હવે અમે એવી કલ્પના પણ નહીં કરી હતી કે આટલા આચાર્ય ભગવંતો, સાધુ ભગવંતો, સ્વામીજી મહારાજ આ શેષ કાળમાં અમારા ત્યાં બિરાજશે એવી અમે કલ્પના પણ નહીં કરતા હતા. પણ ખરેખર એક કુદરતની અમારે એક મહેરબાની થઈ છે. ખરેખર કુદરતનો પ્રકોપ તો છે જ, એ તો આખા વિશ્વમાં છે. પણ અમારા ઉપર એવી મહેરબાની થઈ છે કે જે દિવસે લોકડાઉન થયો ત્યારે અમારે ત્યાં 70-80 સાધુ ભગવંતો, સાધ્વી ભગવંતો અહીંયા બિરાજમાન હતા ને ખરેખર એમનો અમને સાનિધ્ય મળ્યો છે. ગુરુદેવ, હું આપને વારંવાર નમન કરું છું ને ખરેખર જે આપે આ કૃપા વરસાવી છે હંમેશા આ કૃપા વરસાવતા રહેજો અને શેષકાળમાં પધારતા રહેજો ને ક્યારેક અહીંયા ચતુર્માસનો પણ આયોજન કરજો સાહેબ. હવે સાહેબ એક વસ્તુ બાકી રહી ગઈ છે. ચતુર્માસ માટે ઘણી વખત સાહેબ આપની વિનંતી કરી છે પણ આપ સાહેબ ટોલમ ટોલ કરો છો. આમ અમને કહી દો કે લીલા લહેર છે, લીલા લહેર છે, પણ એમ નથી કહેતા કે મારે ચતુર્માસ કરીને લીલા લહેર કરવી છે. તો સાહેબ અમારી ટ્રસ્ટ સંઘની વિનંતી છે કે 2021નો ચતુર્માસ અહીંયા આપણે કરવું છે. ગચ્છાધિપતિને વિનંતી કરવાની, એમની આજ્ઞા હોય પછી આગળ વધવાનું. વિનંતી બરાબર મને ફાઇનલ સાહેબ આગળ મારા ભાવને ત્યાં જ વ્યક્ત કરવાનો. નહીં સાહેબ, સાહેબ તો તમારી કહે છે. તમારી વિનંતી ત્યાં સાહેબને પહોંચાડીશ. હા એમ જ. સાહેબે આશ્વાસન આપ્યું છે કે તમારી વિનંતી સાહેબને પહોંચાડીશ. એટલે ખરેખર એમની ભાવના તો છે જ. પણ સાહેબ આપને ભાવના છે તો સાહેબ ચોક્કસ ભાવ રાખીને આ દિલમાં ઉતારીને એમ કહી દો કે મારે કરવું છે. સાહેબને વિનંતી કરવા ને સાહેબ અમારો ટ્રસ્ટ મંડળ સાહેબને વિનંતી કરવા જશે ને કહેશે કે સાહેબનો ચતુર્માસ થવું જોઈએ. કેમ કે સાહેબ અમને ખૂબ આનંદ આવ્યો. હવે વ્યાખ્યાન વાણી સાંભળી નથી આ વખતે, કેમ કે લોકડાઉન હતો. લોકડાઉનમાં આશીર્વાદ દીધા છે પણ વ્યાખ્યાન વાણી સાંભળી. તો હવે આ ટ્રસ્ટને સંઘને વ્યાખ્યાન વાણી આપણી સાંભળવી છે. તો સાહેબ આટલી કૃપા કરજો ને અહીંયા ચતુર્માસ કરાવવાની અમારી ભાવના છે. આપ જરૂર અમને ચતુર્માસનો આદેશ આપજો. કંઈક પણ થયું હોય અને બધાના માટે થોડો ઘણો અણગમો પણ મેં કેટલા વખતે રાખ્યો હતો. ઉત્તમભાઈ, કેટલા બધા અણગમો આ તો એ ગુરુ ભગવંત મળે તો વ્યવહારથી હસતા મોડા રાખીએ પણ અંદરથી ઉમળતો ન હોય. પણ 4 મહિના એને જે અંદરના કસાયો કાઢ્યા અને એમને એક જ દરેક વાતનો ફરીને એ જ આવે કે ગમે તેવી તમે આરાધના કરો પણ કોના પ્રત્યે અરુચિ ભાવ, પ્રેમ ભાવનો, એટલે કરુણા એમને પ્રેમ પર એટલું બધું ઘૂંટીને કીધું. એક વિશેષતા એમને શું હતી કે અમારો એક્સરે બધો જાણતા હોય પણ અમારી સાથે વ્યવહાર કરે એ ફોટો જોઈને કરે. આપણે કોઈનો પણ ફોટો જોઈએ તો કેવો સરસ આવે, એક્સરે જોઈએ ત્યારે ગમતો આવે. અંદર ક્રોધ, માન, માયા, લોભ, ગંદવાળ ભરેલો હોય એ બધી જ એમને ખબર. નાનપણથી મને આ સુધી બધો જ આમાં બધા ગુરુ ભગવંતનો ખબર. એમાં મારો તો ખાસ વિશેષ ખબર. પરંતુ કોઈ દિવસ મારી સાથે ત્યારથી માંડીને આ દિવસ મને કોઈ દિવસ ગુસ્સો કંઈ ટોક્યો નથી. સ્વર્ગસ્થ ગુરુદેવ મને ટોકે છે ઘણી વાર, મેથી પાક પણ આપેલો છે પણ એમને કોઈ દિવસ જોયો નહીં. પણ એમને જે સુધારવાની ટેકનિક છે એટલો પ્રેમ અને વાત્સલ્ય આપીને વાંચનો આપીને અમારો આખો કર્યો. એમાં જે 4 મહિના રહેવાના દ્રષ્ટિએ વેલે મને 95 ઉપવાસ કર્યા, મને માન આપે કે સાહેબે મને એટલો બધો પ્રોત્સાહન કરીને મને આગળ વધાર્યો. પરંતુ એની ખુશી કરતાં મને મારી કંઈક તે ઉદ્ધારનો પ્રચાર કરવો હતો, એ કરવો હતો પણ કશું ન જોતા. પ્રતિષ્ઠા હતી ઇગતપુરીની, કશું ન જોતા એમના પ્રત્યે બાળપણથી સદભાવ અને મારે કશું જોતું નથી, સાહેબનું સાનિધ્ય માણવું છે. તો આ એક પગલું આગળ વધાર્યો. એમાં મને એટલો લાભ થયો. જે 40 વર્ષ દીક્ષા કર્યા અમારું જે અંદરની શુદ્ધિ ન થઈ એ 4 મહિનામાં એવી શુદ્ધિ થઈ, કસાયોથી બધાથી મુક્ત થયો. અને અશોકભાઈ એમ થયું કે હવે પછી જે ભાવો પાછળના જે આલોચના અસંયમના તે વધ્યા છે બસ એટલા, હવે આગળનો ભાવ નથી વધારે, હવે પછી આગળ ભાવ નથી વધારો એવી બુદ્ધિ એમની વાંચનાથી થઈ. એટલે મારા માટે મને આ ઉપર બેસાડે યુગસંદમાં કીધું તો મને આખો દુનિયા બેસાડી ઘણું બેસી દીધું. હવે મારો આસન મને આવી રીતે બેસવું હતું એમની સામે.
આમાં યુગ સુંદર કોઈ સાંભળે તો પતી ગયું. એટલે મારે છે ને આ મારો માહોલ શું હતો ખબર? મારા પર જે ઉપકાર કર્યો છે ને, બસ મારે એમને આ વખતે મારે કંઈ આવું ઉજવણી કરવી હતી, એમને ચરણોમાં બેસું હતું. કેમ કે જ્યારે માણસનો ઉપકાર થાય છે ને, એને ખબર પડે છે કે ઉપકાર શું ચીજ છે, કસાય રાસ એ શું ચીજ છે, બોલવાથી નથી આવતું. અને સતત એમ થાય છે કે બસ 24 કલાક એમને જે વાંચનાથી મારી અંદરની જે અવેરનેસ કહેવાય ઉજાગરતા, એ ઉજાગરતા લાવી બહુ કેવું છે. પણ અમારા આ બધા સમય ઘણો લઈ લીધો, બહુ નથી કહેતો એમના માટે. છતાં પણ જ્યારે બારડોલીમાં જ્યારે ગુરુદેવ ભુવનબાન સમાજનું અંતિમ ચોમાસું થયું અને પછી ગુરુદેવ કાળ કરી ગયા, તો એક બારડોલીમાં હેમરતનો સમાજને બધા હતા અને હું ને જે તિલકમાં અમદાવાદથી એમને મળીને આવ્યા, ગુરુદેવને વંદન કર્યું. ગુરુદેવના પહેલાં મોઢામાં શબ્દ એ આવ્યો, જે તિલકમાં કીધું હું રાયમપુત્રી કરતો, જે મારી રાયમપુત્રી પૂરી ન થઈ ઉત્તમભાઈ, ત્યાં એમને કીધું કે જે તિલકમાં સાહેબ કે આવા મોટા ધુરંધર પ્રવચનકાર હતા અને આપણે એને ધ્યાન ન આપ્યું. એવા શબ્દો એ એમના ગુરુદેવના હતા કે આમને આ બોલી કે હજારો પેઢીમાં કેટલું બોલશે. અને બીજી વાત એમને બહુ સરસ કરી, જે એપ્લાય જયગોશ્રીમાં ગચ્છાધિપતિ એ એપ્લાયમાં લાયા, એમને કીધું કે એમની શક્તિ એવી છે કે ખાલી આપણે સીમિત રાખી, જૈન સમાજમાં એમની શક્તિને આપણે બાંધીને જૈન સમાજમાં સીમિત રાખી. જો આ શક્તિ આપણે સાધન આપ્યું હોત તો જે લોકોની પાસે એવું જ્ઞાન જ નથી કે કેવી રીતે લોકોને જ્ઞાન આપવું, કેવી રીતે ટર્ન કરીને કસાયોને અથવા તો એને ધર્મ માર્ગે જોડા અથવા તો માનવતાના ગુણો લાવવા, જો આપણે સાધન આપ્યું અને કર્યું તો આજે આખા જૈન શાસન જૈનને જૈનેતર થશે. ને આપણે આ ધ્યાન ન આપ્યું. એમના માટે બોલ્યા, હેમરતનો સ્વામી બાજુમાં બેઠા હતા, એમના માટે બોલ્યા, ચંદ્રશેખર માટે. આ 3 પ્રભાવ એવા છે કે આ શાસનની મૂડી આપણે સાચવવી જોઈએ. એ એપ્લાય એ આટલું સાંભળીને અમે તો રાયમપુત્રી કર્યા અને સાહેબે બળાપો કાઢે ભુવનબાન સ્વામી. આ હું સાક્ષી, આ જે તિલકમાં હતો એ પણ સાક્ષી, હેમરતનો સ્વામી 2 તો કાળ કરી ગયા, પણ હું સાક્ષી રહ્યો. એ એમને જયગો સમાજે અમને કીધું કે તારે લેવાનું છે, કે ભાઈ એમને તો કોઈ દિવસ વિચાર નહોતો કર્યો. અને એમની કોઈ મહાપુરુષની ગીતા જયગો સમાજની કોઈ દીર્ઘ દ્રષ્ટિ હશે અને એમને સાધન આપી આજે પૂર્ણા 2 કરોડ એમના ટીઆરપી છે. હું કોલ્હાપુર ગયો, ત્યાં ગયો તો બધા કહે કે અમે तुमचे गुरुमाजी आम्ही ओळखते, म्हणजे कोणचे गुरुमाजी माझे गुरुमाजी तो वर जाऊन बसलेले की नाही, ते बोलते ना रत्न संतोषी काही असं नाव आहे. અને ચાલુ ગાડીમાં ત્યાંથી આવતા નહીં તો 75 જેવા મારા પગે પડ્યા. એમનું વ્યાખ્યાન પાકિસ્તાનના અંદર નમાજ પડ્યા પછી બધા મુલ્લાઓને બધા બેસીને આજે પણ સાંભળે છે. અને એમાં પેલા ઝૂલેલાલજીને માને ને કઈ પણ સિંધી લોકો તો કોઈ પૂછો જ નહીં એટલા માને છે. અને જેટલા બાબુલાલજી જેવા અને ઉત્તમભાઈ જેવા જે મોટા માથાવાળા છે એ કે સાહેબ અમે ઘરમાં અમે પ્રવચન સાહેબનું સાંભળીએ 1 કલાક ગમે તેમ કાઢીને, અને અમને અમારા જીવનમાં બહુ ફરક છે. એટલે કહેવાનો ભાવ દેશ પ્રદેશથી માનીને એટલા આવ્યા કે ના પૂછો વાત. એટલે એવા સમય ઓછો છે, એવા ગુરુદેવને માટે હું શું બોલું. તો એક તો દુનિયા માટે છે, પણ મારા માટે જે ઉપકાર કર્યો છે એટલે આજનું માસકમણ નહીં, હું તો એમ થાય કે મારા જીવનના જે પણ મારી શુદ્ધિ મારા આત્મા માટે એમના ચરણોમાં હું જે બોલું એ ઓછું છે. અને પાછું હું ગુરુદેવને એક વિનંતી કરું છું, દુનિયામાં મને જેટલો ઓળખતો તપસ્વી છે ને, પણ એમને એટલા મારી અનુમોદના કરે છે, મને એટલું બધું પ્રોત્સાહન બધાને આપે છે જેટલું ગુરુદેવ માટે બોલે છે. એમના રગે રગમાં ગુરુદેવ છે એ તો લોકો બોલે છે. હું તો એમ કહું છું કે ગુરુદેવના રગે રગમાં ભુવનબાન સ્વામીના એ હતા. હું તો એમને ગુરુદેવ પણ નથી કહું, હું તો ભગવાન કહું છું. કેમ કે ભગવાનનો એટલા માટે શબ્દ વાપરું છું, અતિશયોક્તિ છે. તો એના માટે જીવો માટે કરુણા, દયા, પ્રેમને અમારા જીવનના અંદરથી જે આ વસ્તુ જે કસાયો કાઢી નાખ્યા ને એ ઉત્તમ છે. એ તો કાંઈ નથી આપતો ને હું એ વિનંતી કરું કે હવે પછી મારા મને અનુમોદના એટલી ન કરે, મને ખાનગીમાં કરે તો વાંધો નહીં, પણ જ્યારે મારા જે સાહેબ અનુમોદના અને જ્યારની પાસે જ્યારે પછાણ લેવા ગયો ને તો સાહેબ એટલા બધા કોમળ છે, આંખમાંથી આંસુ ધડ એ અને પદ્મ સુંદર મારા સાહેબ એટલા ધડ કરે. મારા આંખમાં ન હોય હર્ષ ના હોય, પણ એ આમ લિટરલી એટલે એમને કોઈ એટલું કરુણા છે. કોઈનો પણ સારો પ્રસંગ જોઈએ ને એટલે એકલા એ નથી, તમે આપ બધા છે ને એના બહારનું વૈભવ જુઓ છો, પણ તમે થોડા અમારી સાથે રહો ને ત્યારે તમે એમની સાથે માણો ને ત્યારે તમને એનો અંદરનો વૈભવ શું છે. આચાર્ય કુલબુદ્ધિમાં છે, આટલા દિવસ છે એમના શિષ્યો રહ્યા, એ લોકો કે સાહેબ અમારી કસાઈની મંદતા આવી, એ બધા જે જાય છે વડબુદ્ધિ સમાજ પણ જ્યારે બેસે તો આમ લિટરલી બધા આચાર્યો રડે છે એમની વાર્તામાં. આ તો તમને એક ઉપકાર રૂપે થોડુંક કહું છું. એટલે ફરીથી ના મારા માટે બોલે એ તો ઠીક. અને હું
હવે પછી મારે ન થાય સાહેબ પાસે એ જ આશીર્વાદ માંગુ છું. તપ તો ઠીક છે, મારા સહજ છે, મારા માટે સોપાણી ટુકડો છે, પણ બીજા જે કસાય છે ભગવાન કહે છે કે ભૂમિકાના ગુણો આવે ત્યારે એ થાય. એટલે એક કહેવત છે કે માણસ આમ મુગટ પહેરીને ઊભો રહે, હું કેવો દેખાઉં છું? પેલો કે હું મુગટ નહીં પહેરું ચાલશે, પણ નીચેના કપડાં તો પહેર, નાગો દેખાય છે. એવી તો હું એવો છું. એટલે હું એમને પાસે એવું કહું છું કે મારામાં અંદરના પેલા ગુણો ખીલે ને પછી તપ આવે એ મુગટ સમાન છે. તો આ માસકામણ હું પહેલું માસકામણ પૂજ્યશ્રીને ચરણોમાં હું નતમસ્તક એમને અર્પણ કરું છું અને મારામાં હજી પણ સદગુણો અને દુર્ગુણો એ કરું છું. અને છેલ્લી એક રિક્વેસ્ટ કરું છું કે ભૂતકાળમાં જેટલા મહાન આચાર્ય થઈ ગયા, હેમચંદ્રાચાર્ય થઈ ગયા, ભગવત સુરી થઈ ગયા, હેમચંદ સ્વામીની પાછળ કુમારપાળ મહારાજા હતા પિલ્લરની જેમ. તમે સસની પ્રભાવમાં કરો, બાકીનું બધું હું સંભાળી લઉં. ત્યારે આજે એટલા ઉત્તમભાઈ એટલા દેશના અંદર કામો કરે. ભગવત સુરી હતા, એની પાછળ આમ રાજા હતા. તો હું તમને કહું છું કે આ ગુરુદેવ કોઈ દિવસે એક રૂપિયાનું કોઈને કામ નથી કીધું. અમને પણ કોઈ દિવસ નથી કે તું આ આરાધના કર કે ઉપવાસ કર કે આંબિલ કર. એ સર એમનું જીવન એવું છે. તો જે માણસ નથી બોલતો તો સમાજની ફરજ છે કે આવા જે ઉત્તમ પુરુષો તમે એમને સપોર્ટ કરો તો આખી દુનિયામાં ફેલાય અને એમની વાણી થાય. તો બહારની એવા ફરીથી કુમારપાળ જાગે, આમ રાજા જાગે, એ કેવી નથી. એટલે સંદેશ છે મારો. બીજી વાત, આચાર્ય વિજયસિંહ પદ્મ સુંદર શ્રીમાં સાહેબને બીજું માસ્ટર એમને અર્પણ કર્યું છે. એક મને ભૂલમાં હંમેશા કહેતા મારા ગુરુદેવ કે અંશતને તો થોડોક સુધર અને આમના જેવું થોડું દિલ લાવ, કોમળ બાળક જેવું. એ બાળક જેવું એવું કોમળ, એવું કોમળ કે કોઈ પૂછો જ નહીં. કસાય શું ચીજ છે, શું છે, આટી ગુટી શું છે એ એમને ખબર જ નથી. અને જ્યારે ભેગો થાવ તો એટલો નિર્મળ, એટલો પવિત્ર. અને ગુરુદેવના વાંચના ભુવનગોસ્વામી સાહેબના આચાર્ય રત્ન સાહેબ વાંચના સાંભળીને સતત આરાધનામાં જે છે એમાં કોઈ બાંધછોડ નહીં. અને જ્યારે પણ કોચીમાં જેવા ભેગા થઈએ તો દરેક મહાત્મા કે આ તને ફાવશે, આ તને ફાવશે, આ તને ફાવશે. પહેલેથી ગુરુદેવની પણ સેવા કરી, એમના દાદા ગુરુમાએ મુનિશ્રી દેવસુંદરમા સાહેબની કરી અને સાહેબના વર્ષો સુધી કાપો કાઢી. હવે આ બધી નરવા સાધુઓ છે, વર્ષો સુધી એ ભાગ્યસુંદર મહારાજ, યુગ સુંદર શ્રીમા સાહેબ, એ બધા એમાં પદ્મસુંદર મહારાજ તો આજે એમના હાથ જોશો ને તો આમ કડક કડક છે કે એટલા બધા કાપો કાઢ્યા. એટલે આવા જે પવિત્ર પુરુષ, એમના આંખમાં પણ આંસુ આવે જ્યારે વંદન કરવા જવું કે મારામાં આવો તપ આવે. મને શરમ આવે કે આટલા મોટા આચાર્ય મારી પાસે આ માંગે. હું કહું તમારું હૃદય આપો, હું તમને તપસ આપી દઉં. તો બીજું માસકમણ એમના નતમસ્તકે આચાર્ય પદ્મસુંદર અર્પણ કરું છું. અમારી સાથે જ મોટા થયેલા અમે હમણાં આચાર્ય કુલગુરુ શ્રીમા સાહેબ છે, એના માટે તો મને એટલું બધું બોલવાનું મન થાય છે. 12 દીકરી એ પણ છે, હું પણ છું, મારાથી 2 વર્ષ મોટા છે. હું હજી ગુરુમાની કૃપા ન મેળવી શક્યો તો એમને તો 3 ગુરુની કૃપા મેળવી. એમના ગુરુમાં તો બહુ કડક. એક જ હું એમ કહું કે ભુવનદાસ માસ્તી પણ આજે પણ કડક છે. તો પણ આજ સુધી એમના ચરણોમાં રહી આરાધના કરી. 45 સાગરથી માંડી બધું ભોજ કર્યો. ભુવનદાસ માંડી ભણતા ભણતા કાપથી માંડી ગોચી વપરાવાની. અને ગુરુમાની તો અમારા સાધુને ખબર છે, સહેજ ભૂલ થાય તો ચલાવી ના લે. તો એ ભીમ અમને કાંતની પણ સહન શક્તિ હસતા મોઢે કરી. ગુરુમાની બાજુમાં રહેવાથી તો કેટલાની વાતો સાંભળવા મળે. કોક એને જઈને પૂછે, મને કંઈ ખબર નથી. એટલે એટલા ભીડ અને ગંભીર. અને સૌથી મોટો ગુણ એમને જોયો હોય ના, મેં મારા અનુભવ્યો હતો, નિડર વક્તા કો, નિડરપણું જે કહો. કંઈ પણ ભૂલ હોય અને જો એમ લાગે તો કહેવામાં સહેજ પણ શરમાય નહીં, સહેજ પણ શરમાય નહીં. મને ઘણીવાર ટકોર કરી છે ખાનગીમાં, ટકોર કરી, પણ મને કોઈ દિવસ ખોટું નથી લાગ્યું. પણ મને ગમ્યું કે આજે આપણને કોઈ ટકોર કરનાર છે. પણ એવો ભસ્કા પાલિશ આજે પણ નથી કરી. સાથે સાથે આ પદ ઉપર પહોંચ્યા, નાનપણથી માંડી આ પદ સુધી પહોંચ્યા. કોઈ દિવસ પ્રમાદ કરવો, કોઈ આસન પર જઈને વાતો કરવી, રામાટામા કરવા, બીજો સમય બગાડો, કદી એમને જોવાનું મને ન મળ્યું. બીજી એક વસ્તુ તો કુને બુદ્ધિ વાપરી સન્ના કામો, સમુદાયના બુદ્ધિને તાજામાં સમુદાયના પ્રશ્નો સોલ્વ કરવા હોય તો એમાં એમનું પણ કેટલા સજેશન માર્વેલસ હોય છે. તો એવા નિડર વક્તા સાથે મારા કરતાં પહેલાં દીક્ષા લીધે 2 વર્ષ, પણ મારા 2 વર્ષ પછી મારી થઈ. પણ ઉંમરમાં બધા સરખા હતા, રવિકાંતજી જે પદ્મભૂષણ બધા.
પરંતુ ઘણા વખતે ભાવના હતી કે એમના ચરણોમાં એક માસખાનું અર્પણ કરું. તો આ વખતે સંયોગ મળી ગયો. એવા નિડર વક્તા પદ્મ કુલબોધી શ્રીમાન સાહેબ, જેટલો સાહેબ પ્રત્યે એમને અર્પણ કરીને જેટલો ભાવ થયો છે એમાં એક આનો પણ ઓછો નહીં એવા કર્યું. અને આજે લોકો શું કહે છે ખબર, સાધુઓ તો ઠીક સીધી ગુરુ ગોતવાની કરે. હવે આવા બધા આનાથી ઉત્તમ ગુરુ જો તમને ન દેખાતા હોય, હવે આનાથી ઉત્તમ ગુરુ ક્યાં છે? સમજ્યા? તમે બધા ઘણા કોમેન્ટ સાંભળતો કે આજે કંઈ મારા આમાં રહ્યા નથી, એ નથી. તો આ ઉંમરે પણ આટલું પણ તો હવે આનાથી મોટું તમને શું જોઈએ? સમજ્યા? આ તો તમને બાહ્ય જો તમે અંદર આવીને હવે તમને જે સાચા ગુરુ તો તમે આવીને અમારી સાથે રહો તો તમને ખબર પડે. બહુ ટાઈમ લીધો છો સાહેબને સાંભળવા છે. ફરી આ ત્રણેય ગુરુ ભગવંતોના ચરણોમાં હર્ષોલ્લાસથી વંદન કરું છું, એ કરું છું અને અનુમોદના કરું છું, અર્પણ કરું છું. ધન્યવાદ સર. આટલી તપસ્યા થાય છે, બધા મને ઘણી વાર પૂછે છે આનો રાજ શું છે? કોઈ કે દેવી શક્તિ, એવા અલગ અલગ કે કંઈક શું છે ચમત્કાર, મને કહો. દેવી શક્તિ છે એ અર્ધ સત્ય, અને દેવી શક્તિ તો હું તમને બધાને આપીને તમે પણ કરી દો ને. સાંભળો, જો દેવી શક્તિ મારી હાજર તમને પણ આપી દઉં તો એ અર્ધ સત્ય છે. પૂરું સત્ય એ છે કે જે સાહેબની નાનપણથી જે વાંચનાઓ સાંભળે એમાં ગુરુ ભગવાન પ્રત્યે સત્ય અકાટ્ય સદભાવ, ખાલી ગુરુ ભગવાન પ્રત્યે નહીં, 34 સંકલ્પ. તો જ્યારે મેં માસ્કમણ કે કંઈ પણ આરાધના કરું અથવા ન પણ કરતો હોઉં ને, ત્યાં 34 સંકલ્પ સાધુ સાવક સાવિકા પ્રત્યે સવારમાં નમસ્કાર કરીને બેસું. અને જ્યાં વિહાર ત્યાં જાઉં છું ને ત્યારે બહેનો હોય, સાવકો હોય, સાધુજી ભગવંતો હોય, અમારા સાધુ ભગવંતો હોય, બધા એમ કે નાના તારી તપસ્યા સારી નિર્વિઘ્ન રહે, અનુમોદન કરે, પ્રોત્સાહિત કરે. અને સાહેબને જે હું પ્રોત્સાહિત એટલા બધા મને પ્રોત્સાહિત કરતો આગળ દોડતા જ રહેવાનું મન થાય. આપણે એમ થાય કે આટલો ગુરુદેવ મને એ કર્યું. ભગવતશ્રીમાં જ્યારે મને વાત કરી, આજે સવારના રાજેન્દ્રશ્રીમાં રેખાથી આપ બેઠા હતા ત્યાં ખબર ફોન આવ્યો, એમને પણ અનુમોદના કરી અને પત્રો આવ્યા. જયેશભાઈ દરેક આખા સમુદાયના પત્રો અનુમોદના જ્યારે મળે એ એટલા બધા આશીર્વાદ વરસાવે ને, સંઘ એટલા બધા આશીર્વાદ વરસાવે ને, આ પૂર્ણ શક્ય સમજ્યા. એટલે હું એમ કહું છું કે સંઘથી મોટું કોઈ ચીજ નથી. તો બસ આ એનું રાજ છે. એમના પ્રત્યેનો જે સદભાવ છે એ મને આગળ વધે છે. અને સૌથી મોટી આ ભગવાન રત્નસિંહના માટે બહુ મોટો આકર્ષક બંગલો, પરણીને આવેલી નવી વહુ, કદાચ પિયર પક્ષમાં દાનના સંસ્કાર ઓછા હશે. બહારથી કોઈ બંગલાને જોઈને આવે લેવા માટે, માગવા માટે. નવા પરણીને આવેલા બેન ના પાડી દે, અહીંયા આવવાનું નહીં. સસરાને એકવાર જાણ થઈ, એમને એમ લાગ્યું કે ખાનદાન ઘરની દીકરી આપણા ઘરે આવનારને ના પાડી દે,
કેમ કામ લાગે? ગંભીર હૃદયના સસરાએ સાંજના ટાઈમમાં પૂરા પરિવાર સાથે બેસાડી એને અને ખાલી એટલી વાત કરી, બેન, કોઈ પણ વ્યક્તિ આપણા ઘરમાં આવે તો 3 કારણમાંના એકાદ કારણસર આવે. નંબર 1, અભાવ હોય. જે ચીજ આપણી આગળ છે ને એની આગળ નથી. ચાહે કપડાં લેવા આવે, ચાહે અનાજ લેવા આવે, ચાહે પૈસા લેવા આવે, ચાહે સલાહ લેવા આવે, અભાવ હોય એટલા માટે કોઈ આપણી આગળ આવે અને આપણી આગળ છે, પર્યાપ્ત છે, આપ્યા પછી ઓછું થાય એવું નથી. શા માટે બેન ના પાડવાની? નવી આવેલી વહુના મનમાં વાત બેઠી અને એને પ્રશ્ન પૂછ્યો. દરેક આવનારા અભાવના કારણે આવે છે એવું નથી હોતું. ત્યારે સસરાએ સરસ જવાબ આપ્યો, કોઈ આપણા પ્રભાવને જોઈને આવે છે. અભાવની પ્રભાવ. બહાર 3 ગાડી છે, બહુ મોટો બંગલો છે, સમાજમાં આપણું નામ છે અને એના કારણે સંસ્થા માટે આવે, કોઈ પણ કારણસર આવે, કદાચ એને અભાવ નથી, આપણા પ્રભાવથી ખેંચાઈને આવે છે. ના કેવી રીતે પાડી શકાય? સસરાની વાત એ પણ મગજમાં બેઠી. એક અભાવ, બીજું પ્રભાવ. અને કીધું અભાવ અને પ્રભાવ 2 ન હોય પછી પણ પિતાજી કોઈ એવી ચીજ છે ખરી કે કોઈ આપણી આગળ માગવા આવે? હા બેન, બને. અભાવ પણ ન હોય, પ્રભાવ પણ ન હોય, આપણો આપવાનો સ્વભાવ હોય અને એના કારણે આવે. નદીનો આપવાનો સ્વભાવ, વાદળનો વરસવાનો સ્વભાવ, સૂર્યનો પ્રકાશ આપવાનો સ્વભાવ, ચંદ્રનો ચાંદની આપવાનો સ્વભાવ, ફૂલનો સુવાસ આપવાનો સ્વભાવ, ઝાડનો છાયા આપવાનો સ્વભાવ. ન અભાવ ન પ્રભાવ, પણ નેચર, સ્વભાવ. અને સ્વભાવના કારણે કોઈ આપણી આગળ આવે, ના કેવી રીતે પડાય? વહુની આંખમાંથી આંસુ ચાલ્યા. જિંદગીમાં પપ્પા આવું સંસ્કાર, આવું લેસન કોઈએ નથી આપ્યું. અભાવ, પ્રભાવ ને સ્વભાવ 3ના કારણે કોઈ આવે આપણા આગળ, તારે આંગણીએ પૂછીને કોઈ આવે રે આવકારો મીઠો આપજે. કોણ આવે છે આજે આપણા ઘરે? આપણા ઘરનું સરનામું લઈને કોઈ આવે તો એ આપણી ગુડવિલ છે, એની નહીં, આપણી ગુડવિલ છે. આવો એક ઉત્તમ કોટીનો ભાવ 53 વર્ષના દીક્ષા પર્યાયમાં અનુભવી રહ્યા છીએ. અભાવ, પ્રભાવ અને સ્વભાવ. આજે આચાર્ય હંસરત્ન સુરી બહુ નાની ઉંમરમાં આંગળી પકડીને ચલાવ્યો છે. અપરિપક્વ અવસ્થા, ન મેચ્યોર અને ન એડલ્ટ. એક દિવસ મેં પોતે એનું શરારતીનું તોફાન જોઈને મેં એને કીધું હતું કે તને દીક્ષા આપવામાં ગુરુદેવે ઉતાવળ કરી છે. આ એક શબ્દ હતા. એ આક્રોશ, એ આવેશ, એ તોફાન. કદાચ એમ લાગે કે મુનિ જીવનની આ બોર્ડરને ઉચિત નથી, એવા તોફાનો. નાની ઉંમર, ખેર. આજે એને એમ કીધું કે મારી કસાયની પરિણતિ સુધરી ગઈ. એનો આ તપ જોઈને મેં પણ મારા વડીલ આગળ એક આલોચના લીધી હતી કે આમાં વિશ્વ રેકોર્ડ સર્જક આચાર્ય ભગવાન માટે મેં પણ નાની ઉંમરમાં નબળો વિચાર કર્યો હતો. ખબર નથી હાથમાં રહેલું પાણી નીચે પડે ત્યારે કયા આકારને ધારણ કરશે. વી કાન્ટ બિલીવ. આપણે ધાર્યું હોય કે પથ્થર થશે ને થઈ જાય પ્રતિમા, સંભવ ખબર નથી.
કોઈનો પણ વર્તમાનકાળ જોઈને એના ભવિષ્ય માટે ગલત અનુમાન કરીએ આપણે ક્યારેક ખોટા પડી જઈએ છીએ. એમનો તપ જ નથી. તમે એમને પૂછો કે અમે એમની પાછળ, એ તો અમારી પાછળ પાગલ છીએ, તો પોતે બોલ્યા. મારા હૃદયની વાત કરું, એમને પોતે ઈચ્છા નારાજ થઈ જાત. એમના પારણાના દિવસે એમની પ્રસન્નતા ખંડિત થાય એવું કશું જ અમારે અને મારે કોઈને નહોતું કરવું. પણ હૃદયની લાગણી તો અત્યારે વ્યક્ત કરીશ જ. એમને જે રીતે મેં તપ કરતા જોયા છે, એમની પરિણતિ, એમની પ્રસન્નતા, એમની પવિત્રતા બધું જોયું છે. આજે ખરેખર હૃદયમાં એક ભાવ હતા. એમને વચ્ચે બેસાડી અમારે બધાએ પ્રદક્ષિણા દેવી હતી. એમને મારી પોતાની આંતરિક ઈચ્છા હતી, વ્યક્તિ તરીકેની, ગુણ તરીકે પણ આવતા જન્મમાં પણ આવો તપ ઉદયમાં આવે, માટે એમને કેન્દ્રમાં રાખીને મારા સહિત, તમે નહીં માનો, જેટલા પચકાણ હમણાં લીધા, દરેક પચકાણે એમને અમને બધાને કેન્દ્રમાં રાખીને પ્રદક્ષિણા આપી હતી. અને મેં વિરોધ નહોતો કર્યો. એમની એક ઈચ્છા હતી કે મારે આ મંગળ કરવું છે, પણ મારી તો પૂછવાની હિંમત નહોતી. પણ એમને બીજાની દ્વારા કેવડાવ્યું કે ગુરુદેવને કહેજો, હું તો નહીં, કોઈ પણ પ્રદક્ષિણા. પદ્મસુંદર એક વાર વ્યક્ત કર્યું હતું, શા માટે ગુરુદેવ આપણે એમને પ્રદક્ષિણા દઈએ નહીં પારણાને દિવસે? શા માટે પાગલ છીએ? અમારી આગળ તપનો અભાવ છે, એટલા માટે એની આગળ આવીએ છીએ. જે વાત સસરાએ પોતાની પુત્ર વધુને કીધી હતી, એ જ વાત કદાચ ગુરુદેવ અમને કહે છે. તમારી આગળ તપનો અભાવ છે, એની આગળ જજો. કદાચ એના મોઢામાંથી નીકળેલા શબ્દ એ તમારા અભાવને કાયમ માટે ખતમ કરી નાખે. એક પ્રભાવ, ઉપવાસની સંખ્યા ગણતા ગણતા આપણે થાકી જઈએ, કરતા થાક્યા નથી. આવો પ્રભાવ, સકળ સંઘ વચ્ચે પ્રભાવની, પૂરી દુનિયામાં પ્રભાવ. આ 1500 માસક શમન, 1508 છેક અમેરિકામાં પણ થયા. આપણે કલ્પના કરીએ, આ તપની અનુમોદના છેક અમેરિકા સુધી ચાલે. આ પ્રભાવ અને સ્વભાવ. હજી તો આ તપ ચાલે છે, પહેલાં આવતો તપ ક્યારે કરવો એનું મુહૂર્ત એમને મારી આગળ લઈ લીધું છે. સ્વભાવ. મનને મારવું નથી પડતું, મનને સમજાવવું નથી પડતું, મનને પંપાડવું નથી પડતું, મનને કેળવવું નથી પડતું, સીધું જ. કદાચ સવારના પરમાં 5:30 કે 5:45 વાગે મારે જ્યારે પણ ઉઠવાનું થાય, ત્યારે મને ઉઠાડવા માટે વર્ષોથી પદ્મસુંદર સૂરી તો આવે જ. છેલ્લા મહિનાથી, કદાચ મહિનાથી વધારે ટાઈમથી સવારના પરમાં 5:30 કે 5:45 એ પોતે આવે, મારા પગ દાબે, પછી મને ઉઠાડે. ઇટ ઇઝ રિયલી મિરેકલ. મને પોતાની વેદના થઈ ગયા, તપસ્વીની સેવા લઈને મને તપના અંતરાય તો નહીં બંધાય. આ સ્વભાવ. 2 દિવસ પહેલાં 93માં ઉપવાસ, આજ પરમાત્માના મંદિરમાં અમે બધા દર્શન કરીને આવ્યા પછી એ મંદિરમાં ગયા. નાનામાં નાના પ્રતિમાજીને ગણતરી ગણીને 3 ખમાસના ઊભા બધા ભગવાનને દીધા. 70થી વધારે ભગવાન, એને દરેક ભગવાનને ઊભા 3 ખમાસના, અને એ પણ 93માં ઉપવાસ. અભાવ, પ્રભાવ અને સ્વભાવ શબ્દો બધા ટૂંકા પડે. ક્યારેક એમ લાગે, એક સંતનું વિદ્વત્પૂર્ણ પ્રવચન હતું, લોજિકલી પ્રવચન, યુનિવર્સિટીના વિદ્યાર્થી સમક્ષ વિજ્ઞાનનો એક છાત્ર બેઠો હતો, પ્રભાવિત થઈ ગયો અને સંતના પ્રવચનને સાંભળીને કે મહારાજ કમાલ કરી આપે. કેવું લાગ્યું પ્રવચન? સંતને ખબર હતી, પ્રશંસા નહોતી જોઈતી, પણ એનું ખોપરી થોડી ઠેકાણી કરવી હતી માટે પૂછ્યું, પ્રવચન કેવું લાગ્યું? અને
એ વિજ્ઞાનના છાત્રે ખાલી એટલું જ કીધું, ભગવાન કરે ને મને માગવાનું કે આપના જેવી બુદ્ધિ માગી લઉં. લેક્ચર મને લાગે આઈન્સ્ટાઈન પણ મારી પાછળ પડી જાય એવી બુદ્ધિ આપની, શ્રેષ્ઠ કોટીનો વૈજ્ઞાનિક બની જાઉં, આપની બુદ્ધિ મળી જાય તો ભગવાન જેવા ભગવાન મારી પર પ્રસન્ન થાય, આપની બુદ્ધિ માગી લઉં. સંતે રોક્યો, દોસ્ત ખરેખર ભગવાન પ્રસન્ન થાય એક કામ કરજે, મારી બુદ્ધિ માગવાને બદલે મારું હૃદય માગી લેજે, કદાચ તું પોતે પરમાત્મા બની જાય. આજે હંસરત્ન સૂરી આગળ તપનો વૈભવ નથી માગવો, તપની પરિણતિ માગવી છે. વૈભવની તપ તો કરનારા કદાચ મે બી પોસિબલ જોવા મળે, તપની પરિણતિ, તપની સાથે પ્રમદ્ધ ભાવ, તપની સાથે પ્રસન્નતા, તપની સાથે સહૃદયતા, અદ્ભુત. એક એક દિવસ જાય અને એમ થાય કે કઈ રીતે, હાઉ ઇટ ઇઝ પોસિબલ. ઇમ્પોસિબલ લાગનારી ચીજને ડિફિકલ્ટમાંથી, ઇમ્પોસિબલમાંથી ડિફિકલ્ટ, ડિફિકલ્ટમાંથી પોસિબલ, પોસિબલમાંથી ઇઝી અને ઇઝીમાંથી નેચર. આટલા સ્ટેપ એમને પસાર કર્યા. એકવાર તમે પણ અહીંયા મારા સહિત હાથ પાડવી પડે કે ગુરુદેવ ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. કદાચ આપણે થોડા નીચે ઉતરે તો કહેવું પડે ડિફિકલ્ટ, એથી પણ નીચે ઉતરે તો કહેવું પડે પોસિબલ, એથી પણ કદાચ બહુ તપ કરીએ તો કહેવું પડે ઇઝી. પણ નેચરની ભૂમિકામાં તો આપણો નંબર ન જ લાગે, એમનો નંબર આમાં લાગ્યો. હમણાં મારે વાત થતી હતી, આપણા જે બાજુ એક ઉપવાસ પણ કર્યો હોય તો આટલું મોટું ફંક્શન ને 11 વાગે પ્રશ્ન નથી આવતો, નવકારસી કરીને ફંક્શન રાખીએ. પણ કાલે મેં કીધું હતું, મેં કીધું પાણું તારું મોડું થશે, 11 સાડા 11 વાગશે. મને કે બધા 1 વાગે થાય છે, આ તો વહેલું થશે થોડું. 180 ઉપવાસનું પાણું 1-1.5 વાગે થયું હતું, મને આ તો વહેલું થશે થોડું. દેવલોકમાં ભૂખ ન લાગે એવું તો સાંભળ્યું હતું, પણ અહીંયા ભૂખ ન લાગે પહેલી વાર. આવો એક અદ્ભુત તપ. દેવાવી તમ નમમ સંતિ જસ સદમે શ્યામણો, એમને વાત કરી અદ્ભુત. દૈવી શક્તિથી તપ નથી થયો, ચતુર્વિધ શ્રી સંઘ પ્રત્યેના અહોભાવ, બહુમાન ભાવ, સદભાવ અને સમર્પણ ભાવના કારણે આ તપ મંજિલે પહોંચ્યો છે. ફરીવાર કહી દઉં, નદીને સાગર બનતા 1 જ મિનિટની વાર લાગે, નદીને સાગર બનતા 1 જ મિનિટની વાર લાગે, સાગર સુધી પહોંચતા કદાચ મહિનાઓના મહિનાઓ થઈ જાય. સાગર બની જવું સહેલું છે, સાગર સુધી પહોંચવું તપ છે. કેટલા અવરોધ, કાંટા, કાંકરા, પથરા, ખાડા, રણ પ્રદેશ, રેગિસ્તાન, ટેકરા અને બધામાંથી નદી પસાર થાય. ઓવરફ્લાઇંગ એનર્જી નદી આગળ ન હોય એ સાગર સુધી પહોંચી ન શકે. સર્વોદય સોસાયટીમાં પહેલું પચકાણ કર્યું 16 ઉપવાસનું. એ શરૂ થયેલી યાત્રા મુલુંડથી આજે થાણામાં બાઈ મિચ્છામનિકૃણમ બાઈખાનામાં આજે યાત્રા સંપન્ન થઈ રહી છે. અપાર આનંદ, અપાર અનુમોદના, અપાર આશ્ચર્ય. આનંદ પણ છે, આશ્ચર્ય પણ છે, અનુમોદના પણ છે. અને ત્રણનું મિશ્રણ જ્યારે ભેગું કરીએ ત્યારે એમના પ્રત્યે અપાર અહોભાવ પણ છે. આશીર્વાદ તો શું આપું, બહુ નાના હતા ત્યારથી ગમતા હતા, વિશેષ ગમે છે આજે. એમના માટે મંગળ કામના. કેટલા મુનિ ભગવંતો, મેં કાલે વાંચનામાં હસતા કીધું હતું, તારામાં બીજું પરિવર્તન આવ્યું કે ના આવ્યું, પણ થોડો તો તું સુધર્યો. કાલે મેં સાંજના વાત, અમારે મજાક કરવાની છૂટ હોય, તમે એપ્રિલ ફૂલ કરો, અમે થોડી મજાક કરીએ. મેં કીધું પહેલાં તું બહુ કઠોર હતો, બહુ કઠોર. કઠોર સમજે ને તમે શું? સ્ટ્રોંગ. માટુંગામાં ગુણરત્ના સમયસર તપ કર્યો,
મારો એક સાધુ ધ્યાન સુંદરી ખાલી પડીલેણ કરવા ગયો, માથું ફેરવીને એ ખબરદાર કપડું ઉડ્યા છે, તો પડીલેણ કરતાં એમનું પડીલેણ થઈ ગયું, ડરી ગયા. બીજી વાર કપડું પડીલેણ તો ન કર્યું, એમની આગળ જવાનું બંધ કર્યું. મેં કીધું એ માટુંગામાં તું બહુ કઠોર હતો, પછી થોડો કૃપણ બન્યો. કઠોરતા તો ગઈ, કૃપણ બન્યો. પ્લીઝ નહીં લેવાનું નહીં. કઠોરતામાંથી કૃપણતા. મારી વાચનાનો બહુ વખાણ કરે છે ને, હું પોતે જ કહું એટલું તો રિઝલ્ટ આવ્યું. કઠોરમાંથી કૃપણ બન્યો અને આ 95 ઉપવાસમાં થોડો ઉદાર બન્યો. થોડો કોઈ લેવા આવે પડી લઈને ઠીક છે લઈ જાઓ. આ પરિવર્તન આવ્યું છે ને, આ પરિવર્તન હવે કાયમી ટકે. પરિવારવાળા આવ્યા, ઉત્તમભાઈ વગેરે સમસ્ત પરિવાર, બાબુલાલજી, ઉત્તમભાઈ, અશોકભાઈ, પ્રવીણભાઈ, બધા જ જેમને એક અત્યંત સકળ શ્રી સંઘમાં અનુમોદના દિલ દઈને કરવાનું મન થાય એવી 99 યાત્રા અને ઉદ્દાન તપની આરાધના હમણાં જ કરાવી. પૈસાના ખર્ચની સાથે સંબંધ નથી. એક વાત આજે તમને પણ ખુલાસાભેર કરી દઉં, દાનનો સંબંધ પૈસા સાથે નથી, હૃદય સાથે છે. કોઈ એમ માનતો હોય કે પૈસાથી દાન થાય છે, પ્લીઝ ભૂલી જજો, હૃદય હોય તો જ દાન થાય છે. આવા હૃદયના ભાવો સાથે, અદ્ભુત ઉદારતા સાથે અનેકને અનુમોદના કરવાનું મન થાય એવી 99ની આરાધના અને ઉદ્દાન તપની આરાધના કરાવી તો ખરી જ, પણ ઉત્તમભાઈ ને અશોકભાઈએ તો ઉદ્દાન કરીને માળ પણ પહેરી. સામે 180 ઉપવાસનું પારણું હમણાં જે કરાવ્યું, ત્રીજા વખતનું, ધર્મેશ નિસર, બીજું 180 ઉપવાસનું પારણું જેમને કરાવ્યું, 9 કરોડ નવકાર મંત્રોનો જાપ પણ કરાવ્યો. અને આ વખતે પણ 99 કરોડ 99 લાખ 99,999 સામુદાયિક નવકાર મંત્રની આરાધનામાં જેમનો પ્રધાન ફાળો છે, બધા જ ભાગ્યશાળીઓ આજે તપની અનુમોદના નિમિત્તક આવ્યા છે. તમને પણ આટલો સંદેશ, જ્યારે પણ તમારે ત્યાં અભાવ, પ્રભાવ અને સ્વભાવના કારણે કોઈ પણ આવે, ભગવાનને માટે તો આપણે કહીએ જ છીએ, તારે દ્વારે આવેલો કોઈ ખાલી હાથે જાય નહીં. આજ તાકાત હું કેળવું, તમે કેળવો. અને સૌથી મોટી વાત તો એ છે, તમે આપો છો એ આપતા નથી. અમારે ત્યાં સંબાયિક સૂત્રમાં દાનની વ્યાખ્યા લખી છે, દાનમ વપનમ. આપવું એ દાન નહીં, છોડવું એ પણ દાન નહીં, ફેંકવું એ પણ દાન નહીં, વાવવું એ દાન. વપનમ, તમે ખેડૂતને જ્યારે ખેતરમાં અનાજના દાણા ફેંકતા જોતા હો ત્યારે તમે એમ નથી કહેતા કે ખેડૂત દાણા ફેંકી રહ્યો છે. શું બોલો? ખેડૂત દાણા વાવી રહ્યો છે. વપનમ. ખાલી પ્રવચન તો નથી લંબાવતો, પણ એક પ્રશ્ન અહીંયા તમને બધાને બુદ્ધિનો જવાબ નહીં આપતા, હૃદયનો જવાબ આપજો. જ્યારે દાન કરો ત્યારે પૈસા ઓછા થાય છે એવું લાગે કે પુણ્ય વધે છે એવું લાગે? શબ્દથી નહીં બોલતા, હૃદયમાં જે હોય એ જવાબ. પ્લીઝ, આ એમ અંધશ્રદ્ધે કીધું ને, ફોટોની પણ એક્સરે. જ્યારે ખિસ્સામાંથી પૈસા દાનમાં આપો ત્યારે પૈસા ઓછા થયા એવું લાગે કે પુણ્ય વધી ગયું એવું લાગે? હે? ખુશી થાય, બરાબર નહીં? હું બોલ્યો જવાબ આ બુદ્ધિ દોડાવી પાછી. પુણ્ય વધ્યું એવું લાગે કે પૈસા ઓછા થાય એવું લાગે? હે? ઓકે, સાચું બોલો. પુણ્ય વધે એમાં તમને એટલો બધો રસ હોય તો પછી ખિસ્સામાં હોય બધા આપો કે થોડા રાખીને થોડા આપો?
બરાબર છે, બસ આવી ગયું, લાઈન ઉપર આવી ગયું. હવે કંઈ લાંબુ પૂછવું નથી, તમારું કોઈ વાંધો નહીં. આ શ્રદ્ધા રાખો. દાનમ વપનમ, આ એક વપન શબ્દ મૂકીને મહાપુરુષે કમાલ કરી નાખી. આપતો નથી, ફેંકતો નથી, છોડતો નથી, દોષ વાવે છે. કોઈ ખેડૂત કરોડપતિ છે ને, અનાજના કારણે અનાજ રાખવાથી નથી થયો, અનાજ વાવવાથી થયો છે. જમીન ખાલી એટલું છે, દોસ્ત 15 દાણા તો આપી જો, પછી મારો ચમત્કાર જો, હું તને આઉટપુટમાં શું આપું છું. આવું દાન. અભાવ, પ્રભાવ અને સ્વભાવ. અમારી આગળ આવે, જ્ઞાનદાન કરીએ, સમાધિ દાન આપીએ, પરમાત્માના વચનનું દાન કરીએ. જે પણ આવે અમારી આગળ જે છે એ અમે આપીએ, તમારી આગળ છે તમે આપો. આચાર્ય રત્ન સુનીને ખૂબ ખૂબ અંતરથી શુભકામના, મંગળ કામના, આશીર્વાદ. આજે લોકડાઉન કદાચ ન હોત ને, જો ને તો ઇફ એન્ડ બટ, તો દાવા સાથે કહું આ ભાઈખાનાની આખી પ્રિમાઇસીસ ટૂંકી પડત, એટલો વર્ગ અનુમોદના માટે ઉમટી પડ્યો હતો. ખેર, જે હતું તે, પણ દિલ દઈને હૃદયના ખૂબ ભાવોલા સાથે આપણે એવી અનુમોદના કરીએ, ભવાંતરમાં તપના આપણા અંતરાય તૂટે અને પરમાત્મા એમને એટલી બધી સરસ મજાની તાકાત આપે, તંદુરસ્તીપૂર્ણ દીર્ઘાયુ મળે. કાલે વાત થઈ હતી, તપના રેકોર્ડ ભવિષ્યમાં કોઈ તૂટે તો બીજાનું નામ કોઈનું પણ આવશે. લગભગ 11મા નંબરથી કદાચ ચાલુ થાય, 1 થી 10 તો તે રિઝર્વ કરી રાખ્યા. આવો તપ તમને બધાને એ તપના પારણાના સાક્ષી બનવાનું સદભાગ્ય મળ્યું. આ લોકડાઉનના માહોલમાં તમારું જ નસીબ કે આ સદભાગ્ય, તે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે, એ આંખને ધન્ય છે. એ આંખ આજે તમને મળી કે આ દ્રશ્યના જીવંત સાક્ષી થવાનું સદભાગ્ય તમને મળ્યું. ખુલ્લા દિલથી અનુમોદના કરજો. અભાવ, પ્રભાવ અને સ્વભાવ ત્રણેયને ખાસ આંખ સામે રાખજો. ઘણા વખતથી મારી હારે હંસરત્ન ચોમાસું કરે, અથવા એમની ખૂબ ઈચ્છા હતી કે હું આપની સાથે ચોમાસું રહું. ખરડીથી રહ્યા અને આખું જ ચોમાસું થઈ ગયું સાથે રહેવાનું. અને પહેલી વખત અત્યાર સુધીમાં બધા તપના પચકાણ આપ્યા ખરા, પણ દૂર રહીને આપ્યા. આ પહેલી વખત એવું બન્યું, બધા તપના પચકાણમાં સાક્ષી થવાનું સદભાગ્ય પણ મને મળ્યું. અમારા સૌનું સદભાગ્ય. દરેક મુનિઓ એમની પાછળ પાગલ, એમની પાછળ ગાંડા, એમને આદર્શ તરીકે રાખે. આવતા ભવમાં નહીં, આ જ ભવમાં તપનો અંતરાય ન તૂટે તો પણ ત્યાગ અમારા સૌના જન્મ પ્રતિષ્ઠિત થાય. અને વહેલી તકે હું, તમે, આપણે સૌ આત્મદ્રવ્યની નિર્મળતા કરી સિદ્ધિ ગતિને પામી અણારી પદને પામીએ. એ જ પરમ કૃપાળુ પરમાત્માને આજની મંગળ પડે અંતરની વિનંતી અને શુભકામના. 1508 એક સૌથી મોટી વાત છે. એક જ ભાગ્યશાળીએ, લાલચની તો વાત છે જ નહીં, પણ એમના મનમાં ભાવ જાગ્યો, આવો તપ કરે એમને 500 રૂપિયાની પ્રભાવના. 300, 400, 508ની સંખ્યા વધી, એમનો ભાવ એમાં વધ્યો. 500ની સામે 1000 રૂપિયાની પ્રભાવના. 1008 થયા ત્યારે જગદીશભાઈએ લાભાર્થી પરિવારને ખાલી એટલું કીધું, 1500ની સંખ્યા થઈ છે, ઉપરના 500વાળા લાભાર્થી અમારી આગળ છે જ. આ લાભાર્થી પરિવારનું એટલું કહેવું હતું, 1500ની બદલે 2000 થાય તો પણ બીજો કોઈ પાર્ટનર નથી, હું એકલો જ કાપી છું. આવો અનુમોદનાનો ભાવ જેમને જેમને પણ દૂર રહીને તપ કર્યા છે એ ખૂબ તમામને અંતરના ખૂબ ખૂબ ધન્યવાદ. જેમને ઉપવાસ કર્યા છે એમની પણ અનુમોદના. અને આપણે બધા એમના તપની અનુમોદના કરવા માટે આવ્યા છીએ, આપણા બધાની પણ અનુમોદના. જેમને પણ અઢી મહિના સંઘની ભક્તિ સુંદર પ્રમાણે કરી, ટ્રસ્ટીગણ, વ્યાવચની ટીમ
દરેકની કોઈ ફોર્માલિટી નથી કરતો, પણ બાયખાલા શ્રી સંઘે 70-75 દિવસ સુધી 80થી 100 સાધુ સાધી ભગવાનની સ્થિરતા જ્યારે પણ આવે ત્યારે સાહેબ હજી રહેવાનું જ છે, હજી રહેવાનું જ છે, આપી ક્યાંય જવાનું છે જ નહીં, આવી હૃદયપૂર્વકની વિનંતી કરી ચતુર્ભી શ્રી સંઘ પ્રત્યે જે હૃદયના ભાવ વ્યક્ત કર્યા એ બદલ ખૂબ ધન્યવાદ. રાજુભાઈને એટલા માટે ધન્યવાદ, લગભગ રોજ આટલા દૂરથી કોઈ કોમ્પ્લિકેશન ડૉક્ટર બોલાવા છે, કોઈને પણ બોલાવા છે, ક્યાંયથી પણ બોલાવા છે, ખડે પગે હાજર રહી એમને આ બધી વ્યવસ્થા કરી. સક્કડ શ્રી સંઘની જેને જેને પણ નાના મોટા સભ્યે આમાં લાભ લીધો, તન મન અને ધનથી સૌની અંતરની અનુમોદના. બાબુલાલજીને એક શારીરિક સ્વાસ્થ્યની અનુકૂળતા ન હોવા છતાં આમ તો ગણતરી એવી ગણી હતી કે એમના નિવાસ સ્થાને જ આ પારણું થાય. લગભગ એ હા પાડવાની ભૂમિકામાં હતી, પણ બાયખાના સ્ટેશનના ટ્રસ્ટીગણ એમનું એમ કહેવું હતું આટલો લાંબો તપ અમારી શ્રી સંગમમાં થયો, પાલિતાણાની પ્રતિકૃતિ ભગવાન આદિશરની પાવન ઈસરામાં થયો, તો આ તપનો લાભ, પારણાનો લાભ અમને જ મળે. હંસરત્ન સૂરીએ અડધી જ સેકન્ડમાં હા પાડી, કોઈ આગ્રહ નહીં. આજે પારણાનો લાભ લેનારા બાબુલાલજી પરિવારે પણ ઉદારતાપૂર્વક કીધું સાહેબ ખુશીથી ઘરે નહીં તો અહીંયા અમે આવી જઈશું. ખૂબ ખૂબ સક્કડ શ્રી સંઘની અનુમોદના. એક મિનિટ આ વિનંતી કરીએ નૌકા આ ધર્મેશ નિશ્ચય 99 કરોડ 999 એક જ તારીખ 99 કરોડ 99,99,999 તારીખ 31 તારીખ સવારે 8:41 થી 12:41 સુધી જે ગણવાનો ચાપ છે ઓનલાઈન, એના લાભાર્થી પુણ્યશાળી પણ અત્યારે પધાર્યા છે. આવા શાસનના કાર્યમાં ખૂબ ખૂબ શક્તિ મળે એવી આપણા બધા જ વતી અભ્યર્થના અને પ્રાર્થના. આવનાર દરેક